ચલો મિત્રો, હવે જોઈશું ક્વિક માર્સની રિમાન્ડ પર હું લઈને આવી છું કોમ્પ્યુટર પદ્ધતિશાસ્ત્રના 100 MCQ. પહેલો પ્રશ્ન જોઈએ, કોમ્પ્યુટર શિક્ષણમાં CAIનું પૂરું નામ શું છે? તો કોમ્પ્યુટર એડેડ ઇન્સ્ટ્રક્શન. બીજું છે, શિક્ષણમાં કોમ્પ્યુટરનો ઉપયોગ કયા હેતુ માટે કરવામાં આવે છે? તો કે ટ્યુટોરિયલ તરીકે થઈ શકે, ડેટા વિશ્લેષણ માટે પણ, પરીક્ષાના અને મૂલ્યાંકન માટે પણ, એટલે આપેલ તમામ. વર્ગખંડમાં સ્માર્ટ બોર્ડનો ઉપયોગ એક એવા પ્રકારનું શૈક્ષણિક સાધન છે તો કે દ્રશ્ય અને શ્રાવ્ય બંને પ્રકારનું. કોમ્પ્યુટર નેટવર્કિંગમાં LANનું વિસ્તૃત સ્વરૂપ શું છે? તો કે લોકલ એરિયા નેટવર્ક. વિદ્યાર્થીઓને પ્રોગ્રામિંગ શીખવા માટે કઈ ભાષા સૌથી સરળ માનવામાં આવે છે? તો કે બેઝિક. લર્નિંગમાં કયા માધ્યમનો ઉપયોગ અનિવાર્ય છે? તો ઇન્ટરનેટ. કોમ્પ્યુટરમાં OSનું મુખ્ય કાર્ય શું છે? હાર્ડવેર અને સોફ્ટવેર વચ્ચેનો સેતુ બનાવવો. શૈક્ષણિક સોફ્ટવેર બનાવવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો મનોવૈજ્ઞાનિક અને તાર્કિક. www. શોધક કોણ છે? ટિમ બર્ન્સ-લી. શિક્ષણમાં PPTનો ઉપયોગ કરવાથી શું ફાયદો થાય છે? તો કે વિષયવસ્તુ રજૂઆત આકર્ષક બને છે. URLનું પૂરું નામ શું છે? તો કે યુનિફોર્મ રિસોર્સ લોકેટર. વિદ્યાર્થીઓના માર્ક્સનું એનાલિસિસ કરવા માટે કયું સોફ્ટવેર શ્રેષ્ઠ છે? તો MS એક્સેલ, કારણ કે માર્ક્સ જે આપણે લખીશું ટેબલ ફોર્મેટમાં લખીશું એટલા માટે MS એક્સેલ. કોમ્પ્યુટરની સ્મૃતિ માપવાનો સૌથી નાનો એકમ કયો છે? બીટ. નીચેનામાંથી કયું સર્ચ એન્જિન છે? ગૂગલ, જેના પર આપણે વસ્તુઓ સર્ચ કરી શકીએ છીએ. ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી ICTમાં કયા પરિબળોનો સમાવેશ થાય છે? તો કે કોમ્પ્યુટર, ઇન્ટરનેટ અને ટેલિફોન આપેલ તમામ. કોમ્પ્યુટર લિટરસી ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો કે 2 ડિસેમ્બરે. શિક્ષણમાં વર્ચ્યુઅલ ક્લાસરૂમ એટલે શું? તો કે ઓનલાઈન જીવન પ્રસારણ દ્વારા શિક્ષણ. માઉસ એ કયા પ્રકારનું સાધન છે? તો કે ઇનપુટ. કોમ્પ્યુટર શિક્ષણમાં અલ્ગોરિધમ એટલે શું? તો પગલાવાર સૂચનાઓનો